करावे उसके मात पितानी। हरि ओम नमः पार्वती पते हर हर महादेव। गुरु रे ब्रह्मा गुरु रे विष्णु गुरुर्देवो महेश्वर गुरुरे साक्षात् परिरे ब्रह्म तस्मै श्री सद्गुरु नमः। तमेव माता पिता तमेव तमेव बन्धु सखा तमेव तमेव विद्या द्रविणं तमेव मम देव तमेव सद्गुरु भगवान की जय। મેડંચા ગામની પવિત્ર ધરા ઉપર મગજીભાઈની ત્રણેય ભાઈઓએ મળી ભજન ભોજન સંત મિલન અને સંત દર્શનનો જે લાભ અપાયો તે બદલ એ પરિવારને એકવાર તાળીઓથી બતાવો। જેટલા બેઠા છો એટલે તાળી પાડજો। જેને હાથે તકલીફ હોય એ જ ના પાડતા, કોઈ બીમારી હોય તો ના પાડતા। એમાંય બે બહેનો મારી હો, મારી બે બહેનો ભગવતીબેન અને ગીતાબેન એ જાત્રા કરીને આવ્યા, તીરથ કરીને આવ્યા અને સમયને લેખે લીધો। એ તો તીર્થે જઈને આવ્યા પણ આ ગામને તીર્થનું ધામ બનાવ્યું। કંઈક આપણામાં ના કીધું આ કયો દાગીનો, એ દાગીનો છે ને એ દાગીનાથી પર જાઓ તો સોનાની ખબર પડે, દાગીનો પકડો તો હોનું માટી માટી મળી જાય, બધી ખબર છે। તો આ માટી છે, ઓને આવો દાગીનો ઓને નહીં કીધો। પણ જે જગ્યાએ ભગવતીબેન અને ગીતાબેન જઈને આયા ને એ જગ્યાના એક નહીં અનેક નોમ છે। કયા ભાવથી જાય છે એવું નોમ છે। અહીંયા તમામ વ્યાસપીઠ ઉપર સંત સાહેબ ભગવાન ની હાજરીમાં કહું છું, 8મા ધોરણ સુધી 10મા ધોરણ સુધીના વિદ્યાર્થી કદાચ ઇનાઈ ધામ ઉપર જાય તો એને શું કહેવાય? પ્રવાસ। શું કહેવાય? ધામ એનું એ છે। અને 10માથી કોલેજ સુધીના જાય તો શું કહેવાય? પર્યટન, પિકનિક। અમુક માણસ જાય તો કે જાત્રાએ જતા, પણ બેન્યો તો તીર્થે જઈને આવી, તીર્થે જઈને તાળીઓથી વધાવો। જગ્યા એની એ જ છે, કયા ભાવથી જવું છો। અને આ મેળો એ ભાવનો છે, પણ સમજાય મને સદગુરુ મળ્યા પૂરા અગમ નિગમ બે કીધું ભાઈ, એની મને ગમ પડી। શું થયું? જેને હું માનતો તો, જેને રોજે રોજ મારાપણાનો દાવો કર્યો તો, જે જગતમાં છે જ નહીં અને એને તમે મોની બેઠા છો, એનું નામ માયા।
સહેજ નહીં પા, અને તમે મોની બેઠા. પણ સદગુરુ મને મળ્યા પૂરા, અધૂરા નહીં. સંતોએ જે વાત કરી છે ને તો ચોક ને ચોક અધૂરા હસીને તાણે સાહેબ પૂરાની વાત કરી છે. પૂરા ગુરુ મિલી આયા મને, પૂરા ગુરુ. જેની ઉણપતિને પૂરી થાય ને, મને સદગુરુ મળ્યા પૂરા, અગમ નિગમની ગમ લાગે. જ્ઞાની શબ્દને વલોયો. શું કર્યું? શબ્દને વલોયો, શબ્દનું મંથન કર્યું. શબ્દમાંથી શબ્દ, આવું મંથન. આ જો પકડાય તો મેળ પડે બા. અત્યારે પહેલા ઘડીક વાર તેવા બહાદરીના વાટણા ચાલશે જ નહીં. વાત શું કરું છું? શબ્દમાંથી શબ્દ સમજાય તો. ખેડૂત ઘેર આવ્યો ને કોઈક ડોશીમાં જેઠો વાટવા બેઠો. ધગધગતી ગરમી પડે અને કોઈ ખેતરેથી બીજો ભાઈ આવતો હતો ને, છત્રી ઓઢીને આવતો હતો ગરમીનો. કેશવ એ છત્રી ઓઢીને આવતો. છત્રી ઓઢીને આવે છે. ડોશીમાં શું કહે છે ખબર છે કે આવી ગરમી છે એટલે શું કીધું એની? એ ડોશી, સાર તારી બાર આવા ખરાબ ઉનાળે શું કીધું? આ ચાર તારી. તો ડોશીએ શું કીધું? બાર તારી છત્રી. શબ્દમાંથી શબ્દ સમજણું મેં શું કીધું? બેને ગુણાકાર કર્યો પણ એકને ખબર ના પડી. કારણ કે પેલા ભાઈએ એવું જ કીધું કે ડોશી ચાર તારી બાર. કેટલા થાય ભાઈ? બાર. તો ડોશીએ શું કીધું? બાર તારી છત્રી. શું ખોટું કીધું બા? જ્ઞાની શબ્દને વલોયો, એમાંથી તત્વરૂપી તોર બાજુ. હું આજે 1 વર્ષમાં 5 દાડા ખૂટ્યા છે. ગીતાબેન, મોગજીભાઈ, ત્રણે ભાઈઓ 1 વર્ષમાં 5 દાડા ખૂટ્યા છે. મેં આવતા પહેલા કીધું તમારું બોમ છે, મને કહો તે કે મને યાદ 1/100/2023 આ જ જગ્યાએ ભજન હતું. શબ્દમાંથી શબ્દ. એ વખતે જાણે હું અચમ કહું છું, હું એ વખતે આવતો તો તાણ બનેલી ઘટના. હું ભજનમાં નીકળ્યો ગાડી લઈને અહીંયા આવવા, અને ગધાડો મરેલો હેડતો જોયો. શું થયું? ગધાડો મરેલો હેડતો જોયો. તમે કોઈ જોયેલો? આ શબ્દ સભા તમે એવું સમજો છો કે મરેલો ગધાડો હેડતા મેં જોયો, આ સમજો છો? આ જગત છે. હું એવું નથી કહેતો. હું હેડ્યો, ગધાડો મરેલો પડ્યો તો મેં હેડતો. આ વાતો છે અટપટી ઝટપટ લીખીને જાય, અને જો ઝટપટ લીખી જાય તો ખટપટ નથી જાય. આ સબીરભાઈ જે તબલું વગાડે ને, એ તબલું બનાવવા વાળો ના વગાડે. વગાડે? આ જેને બનાવ્યું છે એ વગાડે. તાર જે ચાકુ બનાવે એ કાપે, બીજા કાપે. બીજા કાપે. બહુ બહુ સમજ્યા જેવી વાત છે. હા, તીર્થ કેવું કરી નાખ્યું. ગોર ફેરા ફેરવે છે. કોઈ ઘર બંધાવા એ તો તમારે સેટ થવું પડે. પછી મહારાજને જઈને કોઈ મહારાજ કારણ કે મોબાઈલમાં ફોટો જોયો હોય અને સેટ થઈ ગયો. હવે મોબાઈલમાં તો કેવો ફોટો હોય?
પેલું શું બધું કરે યાર કહેવાય ફોટો ને એનું મોર્નિંગ મને શીખવાડો મોર્નિંગ કરેલો ફોટો હોય અને પછી અહીંયા જ્યાં તે લફાસો મારે લાફો પછી કે મારા તો ફોટામાં તો આવું નતું ફોટામાં ના આવે ઈ ખોટા છે હવે મારે હા સાસ મોય રેણી અને કેણીનો બીજ રોપે છે ને જેટલું બોલો છો એટલું કહો નકે બોલશો અને તમે બોલો ને એટલું પકડો ને તો એને આવવું પડે ને તમને આજે નાત જાત વરણ ધોળા ગોરા દેખાય છે બાકી તમારું તીરથ સફળ થઈ ગયું ને પરમાત્મા ઓગણે આવ્યો ને પણ ચશ્મો ચીવો પહેર્યો બા